श्री वल्लभाधीश की जय हो। श्री ગુસાઈજીએ કૃપા કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ અતિ અલૌકિક પ્રગટ કરેલ છે. જે નામનો એટલે કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે એમને ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે કોઈ પણ વિઘ્ન કે પ્રતિબંધ આવતા હશે કે કંઈ પણ અડચણ આવતી હશે તો તેનો સર્વથા નાશ થશે અને શ્રી કૃષ્ણ ધરામૃત નિશ્ચય પ્રાપ્ત થશે. આ શ્રી ગુસાઈજીના શ્રી મુખનું વચન છે. આજે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે, આ નામ શ્રી ગુસાઈજીએ જે પ્રગટ કર્યું તો એનો જે ભાવ છે એ શ્રી ગોકુલનાથજીએ વ્રજ ભાષામાં વર્ણન કરેલ છે. याको अर्थ श्री गोकुलनाथ जी कहत है, जो हमारे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो परम गूढ़ रसात्मक, जो गोपीजन को स्नेहात्मक उत्तम सर्वोपरि भाव है, तासो श्री महाप्रभु जी आप बाहिर भीतर पूर्ण रसमय है. सो जैसे जामे अपार रस भर्यो होय सो और को दान करे है, जैसे जापे अपार धन होय आप सो और को दे सके, तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप गोपीजन के भाव रस को बाहिर भीतर पूर्ण है. रससो बाहिर भीतर पूर्ण है. ताते अपने कृपा पात्र जो पुष्टि मार्गीय भगवत भक्त जन है, सो गोपीजन के भाव रस के अधिकारी है. सो जब श्री महाप्रभु जी वल्लभाचार्य जी तिनके सन्मुख सानिध्य आवत है, तब तत्काल श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण तिनके विषय शुद्ध प्रेम भाव को दान करत है. सो प्रेम कैसो है, जो प्रेम व्रज भक्तन को श्री कृष्ण विषय है, ऐसो जो उत्तम उत्तम प्रेम है, ता करी के श्री कृष्ण गोपीजन के विषय वशीभूत होई रहे हैं. सदा ऐसो जो गोपीजन को प्रेम उत्तम उत्तम भाव ताको दान श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने निज भक्तन को अपने सानिध्य मात्र होत श्री कृष्ण के विषय सर्वोपरि भाव रूपी प्रेम रस को दान करते हैं. ताते ऐसो सर्वात्मक भावात्मक प्रेम को दान करीबे को कहा कारण है, कौन प्रयोजन के अर्थ अरुयामे रसदान किए ते ऐसो कहा फल सिद्ध होत है. या भांति सो कोई पूर्व पक्ष करे, तहाँ अब और हो आगे शंका दूरी करीबे के अर्थ श्री गुसाई जी श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम कहत है विमुक्ति दह.
આ વિમુક્તિ દહ એ આ નામના અંતમાં જે કોઈ શંકા કરે કે આ રસનું દાન એક તો શા માટે કરે છે, અને બીજું કે આ રસનું દાન કરવાથી એ પુષ્ટિમાર્ગીય દૈવી જીવોને કયા ફલની પ્રાપ્તિ થાય છે, તો એનું સમાધાન એ વિમુક્તિ દહ નામ જે આવતીકાલે આવશે એમાં થશે. આજે જે નામ છે એ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે, એટલે એનો જે ભાવ આપે કહ્યો ગોકુલનાથજીએ કે જ્યારે પુષ્ટિમાર્ગીય ગોપીજન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો જે આ ગોપીજનોના ભાવ રસના અધિકારી છે, કેમ કે તે લોકો જ પડ્યા છે લીલામાંથી અને પ્રભુના જ છે, પ્રભુ સાથે તેમનો સંબંધ છે, એટલે જ એ અધિકારી મનાયા છે, અન્યથા નહીં. તો તે જે અધિકારી છે વૈષ્ણવજનો, એમને ગોપીજનોના ભાવરસના અધિકારી જાણી અને મહાપ્રભુજી જ્યારે પણ એમની સન્મુખ સાનિધ્યમાં આવે છે, એટલે મહાપ્રભુજી તિનકે સન્મુખ સાનિધ્ય આવત હૈ, તબ તત્કાલ એ જ વખતે સાનિધ્ય માત્ર દત્ત, એટલે કે જેવા આપના સાનિધ્યમાં તે વૈષ્ણવો આવે છે તે ક્ષણે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ तिनके विषय शुद्ध प्रेम भाव को दान करते हैं. सो प्रेम कैसो है? जो प्रेम गोपीजनों को श्री कृष्ण विषय है, ऐसो जो उत्तम उत्तम प्रेम है, ता करी के श्री कृष्ण गोपीजन के विषय वशीभूत हो ही रहे हैं. आ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ રસનું દાન કરે છે, અને એ કયો છે તો કે છે કે શુદ્ધ પ્રેમ ભાવનું દાન ભગવાન શ્રી કૃષ્ણ માટે. એટલે પતિભાવથી જે સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્વે પ્રાપ્ત કરી ચૂકી છે લીલા પ્રાપ્તિમાં, તે લોકો હતા પહેલા, અને પતિભાવથી ભજે એટલે એમનો અંગીકાર તો થાય, પણ પતિભાવથી ભજ્યા પછી અંગીકાર થયા પછી જે ગોપીજનોનો શુદ્ધ પ્રેમ હતો કે મારા પ્રિયતમને સુખ મળે, એ જ એમનું લક્ષ્ય હતું. એમનો જે પ્રેમ જે કીધું શુદ્ધ પ્રેમ ભાવનું રસનું દાન, તો એ શુદ્ધ પ્રેમનો ભાવ જે છે, શુદ્ધ પ્રેમ ભાવનું દાન કરે છે, તો એ શુદ્ધ ભાવ એટલે આ જ ભાવ કે એ ભગવાન શ્રી કૃષ્ણને પતિ માને, પ્રિયતમ માને, અને એમના સુખ માટેની કામના કર્યા કરે, અને એમના સેવા માટેના મનોરથો કરે, અને જો તક મળી જાય તો એ સેવા મળી જતા એને જાણે કે બધું મળી ગયું. તો આવું જેમનો ભાવ છે શુદ્ધ પ્રેમ ભાવ, એ બધી પત્ની ભાવથી કે બધી પ્રિયતમના ભાવથી ભજતી ગોપીઓમાં નથી. મોટે ભાગે તો સુખદેવજીએ પણ કહ્યું છે કે આમાં તો ઘણી બધી જાર ભાવવાળી પણ હતી, એટલે કે પોતાનો પતિ હોય છતાંય આ ઉપપતિ તરીકે મને સુખ આપે, એવા જાર ભાવવાળી પણ હતી. એટલે જ પુષ્ટિ માર્ગે બહુ જ દુર્લભ કહ્યો છે, કેમ કે એમાં પૂર્ણ પુરુષોત્તમ સાથેનો જે સંબંધ છે એ તો આગળ ગોકુલનાથજીએ અનેક નામ વખતે કહ્યું કે જે શાસ્ત્રોમાં વખણાય છે એ વૈકુંઠની પ્રાપ્તિ વખણાય છે, પણ વૈકુંઠની પ્રાપ્તિમાં જે 4 પ્રકારની મુક્તિ કહી છે, સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાયુજ્ય, તો એ 4 પ્રકારની મુક્તિને શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ કહી છે. પરંતુ ત્યાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી જે ધામમાં બિરાજે છે તે વૈકુંઠ ધામમાં આ 4 પ્રકારની મુક્તિ છે, અને ત્યાં ચરણોની ભક્તિ છે, શીતલ ભક્તિ છે, ત્યાં ચરણો સુધીની જ ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે જ હમણે જે ગોકુલનાથજી આગળ જે એક નામ ગયું એમાં કહ્યું, એક નામ છોડીને એની આગળ, કે આ જે ગોપીજનો છે એ અલૌકિક છે. તો અલૌકિક છે એટલે શા માટે અલૌકિક છે?
એમના ઇન્દ્રિય પણ દેહ ઇન્દ્રિયો પણ અલૌકિક કહેવાય. તો કે શા માટે? તો કે એ પ્રભુની પત્ની રૂપે છે, એટલે કે અર્ધાંગની છે. એટલે અર્ધાંગની હોય, હા, પ્રભુ સમાન છે એવું કહ્યું હતું ગોકુલનાથજીએ, કે જે ગોપીજનો છે એ પ્રભુ સમાન છે, સામર્થ્યવાન. તો પ્રભુ સમાન સામર્થ્યવાન છે, સમાન શબ્દ શા માટે? કેમ કે એ પ્રભુએ એમનો અંગીકાર કરેલો છે. અને જ્યારે રાજા કોઈ છાણા વીણતી રાજાને ગમી તે રાણી અને છાણા વીણતી આણી, આ જે કહેવત છે એનો ભાવ એવો છે કે રાજા જો કોઈને અંગીકાર કરી લે, પછી એ છાણા વીરનારી હોય, પણ જો રાજા એનો અંગીકાર કરી લે તો એ પછી રાણી થઈ જાય, તો એનું સામર્થ્ય એ રાણી તરીકેનું થઈ જાય. તો એવી રીતે, અને જો કે આવો પ્રસંગ પણ છે આપણા 252માં આવશે, જેને 108 રાણી હતી પણ એકે પુત્ર ન હતો. અને ગુસાઈજીની કૃપાથી ગુસાઈજી કહેશે કે તને હજી એક તૈલી કુટુંબની એક તારી રાણી થશે. એ આવી જ હતી, છાણા વીણતી હતી ને એ ગમી ગઈ હતી. પણ વાત આ છે કે પૂર્ણ પુરુષોત્તમે એક વખત જે સ્ત્રીને પોતાના પત્ની તરીકેનો દરજ્જો આપી દીધો છે, એટલે જ ગોકુલનાથજીએ કહ્યું હતું કે જે દૈવી સ્ત્રીઓ છે, ગોપીજનો છે, એ પ્રભુ સમાન સામર્થ્યવાન છે. એટલે જ કે પ્રભુની અર્ધાંગિની હોય એટલે પ્રભુ સમાન જ માનવી પડે, એમાં પછી કોઈ બીજો વિચાર ન થઈ શકે. તો એ જ્યારે ફક્ત શુદ્ધ ભાવ વગર, શુદ્ધ પ્રેમ ભાવ, જે કહ્યું કે તરત દાન કરે છે સાનિધ્યમાં આવતાની સાથે, તો એમાં શું છે આપનો ભાવ? તો કે આ વલ્લભ એ સ્વામિનીજી છે. અને સ્વામિનીજીનો જે પ્રતાપ છે એ છે કે જે કોઈ પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પતિ તરીકે ભજવાની આ શરૂઆત કરે એટલે આપ હંમેશા એમને સહકાર આપે છે. આપને ક્યારે પણ આપના જે સ્વામી છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર, એમને ભજવા માટે અનેક સ્ત્રીઓ જોડાય છે. તો આપનો આ એક એવો વિશિષ્ટ સ્વભાવ છે કે આપને ક્યારે પણ એમના માટે એવી રીતે અદેખાઈ થતી નથી કે ઈર્ષ્યા થતી નથી. આ આપનો હૃદય એટલું વિશાળ છે કે ઠાકોરજીને ભજવા માટે જે કોઈ પણ સ્ત્રી, આજે પણ જે સ્ત્રી ઠાકોરજીને પ્રિયતમ રૂપે ભજે છે, તો એથી સ્વામિનીજી પ્રસન્ન થાય છે. અને સ્વામિનીજીનું આ જ કર્તવ્ય છે કે જે પણ લીલામાં પહેલા હતા, હવે પડ્યા છે, અને અત્યારે આપ એમને આ જ દાન આપી રહ્યા છો, શુદ્ધ પ્રેમ ભાવનું. તો એટલા માટે જ આપી રહ્યા છો કે જેથી ઠાકોરજીના સુખનો વિચાર કરી અને ઠાકોરજીની સેવા કરી અને પછી એ લાભ લે. પણ જે ફક્ત જાર ભાવથી, કામ ભાવથી અને ઠાકોરજીને શ્રમ આપવાના ભાવથી, ઠાકોરજી પાસે બસ ખાલી વિષય જ ભોગવવા છે એવા ભાવથી જો કોઈ હોય તો એને શુદ્ધ પ્રેમ ભાવ ન કહેવાય. પણ એ વલ્લભ રૂપે આપ પ્રગટ થઈ અને હવે એ બધા જ કરોડોની સૃષ્ટિને એ દાન આપે કર્યું. કેમ કર્યું? એમાં આપનો કોઈ સ્વાર્થ નથી. હા, સ્વાર્થ એટલો તો છે કે મારા સ્વામી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને આ બધીઓ શ્રમ ના આપી જાય. હા, સેવા લે, સેવા કરે, આનંદ લે, બધું જ છે, ને છેલ્લે આનંદ તો આપે જ છે પ્રભુ. પતિ રૂપે આપની જે ફરજ છે નથી ચૂકતા, પણ એની પહેલાં તો શુદ્ધ પ્રેમ ભાવ જો હોય તો એનો આનંદ વધી જાય. અને એટલે તો કહ્યું કે આવા જે શુદ્ધ પ્રેમથી જે ગોપીજનો છે રસથી ભરેલા, શુદ્ધ પ્રેમ રસથી ભરેલા, એમને તો ઠાકોરજી વશ થઈને રહે છે. કેટલી મોટી વાત છે આ! જે ઋષિ મુનિઓ આટલા વર્ષો સુધી તપ કરે, એમને માત્ર દર્શન આપે કે ના આપે એ પણ નિશ્ચિત નથી હોતું. અને એ જ પૂર્ણ પુરુષોત્તમ એક સ્ત્રીને વશ થઈને રહે છે. તો એ વશ થઈને રહે છે એટલે કે એ સ્ત્રીના રૂપને વશ થઈને રહે છે એવું નથી, કે એ સ્ત્રીના કામ ભાવથી આપ એનાથી કામુક થઈ જાય છે, સ્ત્રીને જોઈને મોહિત થઈ જાય છે કે આ સ્ત્રી વગર હવે મને નહીં જ ચાલે, એટલે એમને વશ રહે છે એવું નથી. એટલે તો સ્વામિનીજીએ ઉર્ફ વલ્લભે કહ્યું કે શુદ્ધ પ્રેમ ભાવથી જે ભરેલી, રસથી ભરેલી જે ગોપીજનો છે એમને જ શ્રી કૃષ્ણચંદ્ર વશ રહે છે. તો આ જે ગોપીજનો તો અબજો છે, પણ એમાંથી આ જે વશ રહે છે એવી ગોપીજનોની અંદર જે પ્રેમ ભાવ છે એ જ વલ્લભે આપના સાનિધ્યમાં આવતાની સાથે
આપે એ રસનું દાન આ કરોડો કરોડો સૃષ્ટિ દેવી જીવનોએ કરેલું છે. એટલે જ ગુસાઈજી આ નામ પ્રગટ કર્યું હતું કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે. હવે આવતીકાલે આગળનો નામ જે વિમુક્તિ દહ, એટલે કોઈ એવું પૂછશે કે આવું રસનું દાન કેમ કરતા હતા વલ્લભ, અને પછી એમ પૂછશે કે તો એનું ફળ શું આ દાન કર્યા પછીનું. તો શુદ્ધ પ્રેમ રસ ભાવનું દાન કર્યા પછીનું ફળ, અને એ શા માટે કરતા હતા તે આવતીકાલે વિમુક્તિ દહમાં આવશે. આજે હવે બીજી એક વધાઈ લઈ લઈએ. રાગ તો એ જ છે બિલાવલ ગઈકાલ વાળો. શ્રી લક્ષ્મણ ભટ્ટ ક્ષમા શ્રી લક્ષ્મણ ગૃહ આઈ નવ નિધિ. શ્રી લક્ષ્મણ ગૃહ આઈ નવનિધિ. પ્રગટે જાન પૂરણ પુરુષોત્તમ. પ્રગટે જાન પૂરણ પુરુષોત્તમ. દ્વાર બુહારત પીરત અષ્ટ સિદ્ધિ. શ્રી લક્ષ્મણ ગૃહ આઈ નવનિધિ. બજત નિશાન બેરુ સહેનાઈ. બજત નિશાન બેરુ સહનાઈ. देखियत तहाई सकल रिधि. सगुण दास प्रभु जन्म श्रवण सुना. सगुण दास प्रभु जन्म श्रवण सुना. दर्शन कारण आए हर विधि. श्री लक्ष्मण गृह आई नवनिधि. श्री लक्ष्मण गृह आई नवनिधि. श्री लक्ष्मण गृह. श्री लक्ष्मण गृह. श्री लक्ष्मण गृह आई नवनिधि. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. वल्लभ कुल परिवार की जय. अपने अपने गुरुदेव की जय. क्षमा.